હરાઈ ગયા આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલ કરીને રહ્યા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદો મંગલ મૂર્તિ ઉદરી સર્વોપરી શ્રી હરિ દીક્ષા અર્પ્ય હો ગુણાતુર સ્વામી જેને ગુરુ જોગીએ કાકાને વરિયાપતિ વિગતનું અદ્વૈતનો પૂજ છે વેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું એવા સ્વામી હરિ પ્રસાદ ચરણે વંદન સદા કરો સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુ હરિ યોગીજી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય આત્મીય સમાજની જય 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 દાસના દાસનાની જય 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 ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી સંત પૂજ્ય ભાવ સ્વામી જે પ્રેમ દર્શન સ્વામી ધામના સૌ વાલા મુક્તો આપ સૌના દર્શન થયા ખૂબ આનંદ થયો સિદ્ધાનંદભાઈ અને ભાવ સ્વામીએ અદ્ભુત ગોષ્ઠી કરી સંતનો મહિમા ગાયો આપણે બધા સુખી થવા માટે 12,000 કિલોમીટર ખેડીને અહીંયા સુધી આવ્યા ખીચડી કઢી શાક ને રોટલા મળતા હતા દાળ ભાત શાક રોટલી મળતી હતી પણ આપણે વધારે સુખી થવું હતું અને આપણી પેઢીઓ સુખી રહે એટલા માટે આપણે ગમે તેવું એ કરી દો ભયંકર મોટા સાહસ પણ કરી અહીં આવ્યા ભણ્યા ગણ્યા યાદ થયા ખૂબ સારી વાત છે સ્વામીજી કહેતા કે માનવનો જન્મસિદ્ધ અધિકાર છે સુખી થવાનો સુખ કોને કહેવાય ચાલતો જાય એને કે મર્સિડીઝમાં જાય એને આપણા આદિવાસી છોકરા ધૂળમાં ઊંઘી જાય એને મચ્છર કરડે જ નહીં આપણે મચ્છર કરી ઊંઘાય તો ઊંઘ ના આવે સુખી કોને કહેવાય સ્વામીજી એમ કહેતા કે ખરેખર સુખી થવું હોય તો સુખની વ્યાખ્યા કાંઈ પોઝિટિવ વિચારો જાણ કોઈના માટે નેગેટિવ વિચારો ના શુભ સંકલ્પ જ થાય ધાર્મિક ભાષામાં કહીએ રિલિજિયસ લેંગ્વેજમાં તો શુભ જ સંકલ્પો થાય બીજો કોઈ વિચાર આવે જ નહીં સંસાર છે વાસ્તવિક ઊંટના બેસના જેવો છે ઊંટ ઉપર બેસો તમારા બોડીને એ જેમ આમાં મોમેન્ટ કરે બોડીને હલકું રાખીને તમારે મોમેન્ટ કરવું ફ્રી રાખીને નહીં તો કેળો તૂટી જાય તમારી સંસારમાં જે પાણીએ મગ ચડતા ચડાવી લેવા જોઈએ પણ સુખી થવું જોઈએ એ સારા વિચારો શુભ વિચારો આવે કેવી રીતે આ તો ઇન્ડિયામાં કોઈ ગાળ દીધી હોય આપણને તો અહીંયા કોલર ઊંચા થાય અહીંયા પાણી ચડાવી જાય આપણે કે જઈએ એટલી જ વાત આવે હું જેમ એથી આગળ શું સ્વામીજી કે નિર્ભયતા જીવનમાં નિશ્ચિંતતા પ્રત્યે અમેરિકન પ્રેસિડેન્ટ ઓબામા ભારતમાં 3 વખત આવ્યા કશું બી એક 3 વખત આવે એની સાથે 7 ફ્લાઇટ આવે ફ્લાઇટ હોય ઉપર નીચે એક ફ્લાઇટ અને 2 ફ્લાઇટ આગળ પાછળ હોય આમ એવું કહેવાય કે અમેરિકન પ્રેસિડેન્ટની સત્તા એટલી બધી એક આદેશ આપે એક ઓર્ડર કરે તો અડધી દુનિયાને અડધો કલાકમાં સાફ કરી નાખે પણ એ પોતે નિર્ભય નહીં જો એના જેવા 11 કે 13 ઓબામા આવે એની સાથે સેમ ફેસ સેમ વોક ચાલવાની સ્ટાઇલ સેમ બૂટ બધું જ એક સરખું સેમ કારમાં બેઠેલું હોય તમે નક્કી ના કરી શકો કોણ ઓબામા છે અમેરિકાનો પ્રેસિડેન્ટ નિશ્ચિંત ના હોય તો આપણે તો કેવી રીતે રહીએ છતાંય નિશ્ચિંત થવાય અને એથી એક સુખ ચડે
હૈયારી વિશે સૌને માટે એક સરખો પ્રેમ વયા કરે, સૌ સુખી થાવ, સૌ સુખી થાવ. સંત કબીરે કહ્યું, કબીરા ખરા બજાર મેં નાકાઓ સે દોસ્તી નાકાઓ સે ભેર. એ અવસ્થા કેવી છે? એનો અર્થ એવો નથી કે આપણે લૌકિક દ્રષ્ટિએ સુખી ના થવું જ જોઈએ, પણ એની સાથે સાથે આ કરવા માટે શું કરવું જોઈએ? અખંડ સારા જ વિચારો આવે, પ્રસંગો બને, જોબ હોય જોબ જતી રહે, કશું ના હોય બીમારી આવી જાય. હમણાં મને અમે બોમ્બેથી ફોન આવ્યો, એક દીકરીને બીમારી આવી છે, ડૉક્ટરની દવા ચાલુ છે, અને જે બીમારી થઈ છે ને એમાં જીવાત પડી છે. કેવું લાગે આપણને? એ કેવું પ્રારબ્ધ છે? પાછો મને એ દીકરાએ એની વાઈફનું એક ભાગનું પિક્ચર મોકલ્યું. આમ જીવતો જીવાત આમ અંદરથી બહાર નીકળતી હતો ભાઈ, રીતસર પેલો એને ચીપિયાથી આમ પકડે છે. મને કે શું કરવું? મેં કહ્યું ભાઈ આ તો ભયંકર બહુ પ્રારબ્ધ કહેવાય. કદાચ કોઈ ભક્તનો ભાવ લીધો હોય, ભગવાનને સંતના યોગમાં આવ્યા પછી કંઈ પણ હોય તો 2-3 કારણ હોય. પહેલું કારણ હોય કે ભગવાનની આજ્ઞા પ્રમાણે ના જીવાતું હોય, શિક્ષાપત્ર પ્રમાણે, તો એ દુઃખ આવે. હવે તૈયાર જ હોય, કારણ કે ભગવાન આપણને સુખી કરવા આવ્યા છે. એને રસ્તો બતાવે છે, રસ્તા પર ના ચાલીએ તો. અને બીજું, તમે ભક્તોમાં કંઈક પડ્યા હોય, કોઈની માથા કૂટો, કલાનો ઢીકણો આવો ને તેવો, એટલે આપણે આપણી દાડીઓ લેવા આવ્યા છીએ, બીજા લેવા નથી આવ્યા. એટલે આપણે બધું સૂત્ર નક્કી કર્યું છે, નો નેગેટિવિટી ફોર એનીબડી. કોઈને માટે નેગેટિવ વિચાર નહીં કરવાનો. કોઈ આપણો દુશ્મન છે જ નહીં ધરતી પર. આપણા મન બુદ્ધિ આપણા દુશ્મન છે, જે બીજા માટે વિચાર કરવા. આનાથી ભયંકર ખોટું પ્રારંભ થાય કે તમે આજે નાના ભગતમાં પડો, કાલે ખરેખર ભગવતીમાં પડો, પરમ દિવસે એકાંતિકમાં પડો, ચોથે દિવસ જે સંત ભગવાનનું સ્વરૂપ કહેવાય છે, ભગવાન અખંડ કામ એવો પડો એટલે જડત્વને પામી જાઓ. આમાંથી બહાર. અને એના માટે સત્સંગ બહુ સારી વાત છે કે 1.5 કલાકનો સત્સંગ શું કરી શકે અને શું ના કરી શકે. એનાથી બધું જ થાય, બધા પ્રકારના સમાધાન મળે, પણ ત્યાં ભગવાન સાથેની વફાદારી અને પ્રમાણિકતા જોઈએ. આપણે એમ માનીએ કે સ્વામીને શું ખબર પડવાની? સ્વામીજી કેવા પુરુષ હતા. 1985 પહેલી વાર સ્વામીજી અમેરિકા પધાર્યા. ત્યારે 86માં ગુણાતીત શતાબ્દી મહોત્સવ આવતો હતો. ગુણાતીત થઈને 200 વર્ષ થતા હતા. એટલે સ્વામી કે આપણે શરદ પૂર્ણિમા ઓરિજિનલ દિવસે ઉજવવો છે, પણ તે વખતે ચોમાસું આવે એટલે કે આપણે દીક્ષાજી ઉજવીશું. સ્વામી ગુણાતીત સ્વામીજી એવો આદેશ આપેલો. એટલે કે હું આમ જોઉં છું વેસ્ટમાં, તો સાઉથમાં જાય, એટલે દક્ષિણ ભારતમાં. સ્વામીજી દર 18 વર્ષે સીધા દક્ષિણ ભારતને પધારતા, સાથે સેવકને લઈ જતા. ત્યાંના બધા પરિચય હતો, મને કે બધાને આમંત્રણ આપી આવ્યો, બધાને મળી આવે. 2 વર્ષથી નથી ગયો કે મળી આવો ને આમંત્રણ આપી આવો. સ્વામીજીએ પ્રોગ્રામ ડેટવાર પ્રોગ્રામ બની આપ્યો. 5મી કે 6ઠી જૂને સ્વામીજી અમેરિકા પહેલી વખત પધાર્યા. હવે એ મારા પ્રોગ્રામની કોપી પોતાની સાથે અમને રાખી, એક મને આપી, એક કોપી કોઠારી સ્વામીને આપી, એક કોપી તે વખતે મુંબઈમાં તારલે વાપરું સાહેબ ત્યાં આપી. પછી હું ફરતો બેંગ્લોર આવ્યો. મેં આ બાજુથી કેરાલાથી ચાલુ કરેલું, સીધો ઉતરી કેરાલા નીકળેલો બાય રોડ.
સ્વામીજી આદેશ આપે તો મારી બુદ્ધિ એવી છે કે બનાવી એને જ ફોલો કરવો જે ભોગવે થાય. સ્વામીજીની કૃપાથી, બાપાની કૃપાથી એટલો બધો વિશ્વાસ એમનામાં બાપાએ ઊભો કરી આવેલો. એક વખત તો નેપાળ ગયો તો નેપાળ વચ્ચે સ્વામીજીનો વિશ્વાસ મને કેટલું બધું સ્વામીજીએ ફાયદો કરી આપ્યો. પદ્મશ્લાઘા નથી મારી. અને ખાટબંધુથી નીકળ્યો તો બધા રસ્તામાં પહાડો બહુ છે, બધા માટીના પહાડો છે, ધસી જાય છે. દિવસો એવા હતા કે ગયો ત્યાં હાઈવે પર ખૂબ ગાડીઓ પડેલી હતી. પોલીસ બધી ગાડી રોકી રાખતા હતા. પહાડ ધસતો હતો, પડતો હતો, ફોલ થતો હતો, રોક ફોલ. એટલે મારી ગાડી ઊભી રાખી. સ્વામીજી મને કહ્યું કે આતા આવી તું પાછો આવી જજે ગમે એમ કર્યું. મારે આના પછી તારા કામ સોંપવાનું છે મને. ભલે હું નહીં જઈશ કહ્યું. એટલે અમારા સારથીએ ગાડી ઊભી રાખી. પોલીસ ઓફિસરમાં ધીરે ધીરે હાથવી તો આગળ લઈ ગયો. ધૂન કરી પછી અને પછી મને થયું કે સ્વામીજી આપણને કહ્યું છે કે આ તારીખ આપણે મળવાનું છે, આપણને કોઈ કાળ અડવાનો નથી, એ વિશ્વાસ અંદર. મેં કહ્યું સારી મેં તારી હિંમત છે તો તું ચલાય, મને વિશ્વાસ છે કે આપણને કશું નથી થવાનું. મારા 2 સારથી હતા, એક અક્ષરભી હતા સુરતવાળા અને હરિભી તમારા. બાકી તમે કહેતા શું મતલબ? મેં કીધું ખૂંટો દબાઈ દા, કાઠિયાવાડી ભાષા મેં કહ્યું કાઠિયાવાડી ખૂંટો દબાઈ એવું કે. અને એણે જ્યાં સ્ટાર્ટર માર્યું ને એક્સેલેટર ઉપર મૂક્યો, સેકન્ડમાં નાખીને ગાડી અને જે ઉપાડી પોલીસવાળો વિશ્વ મહારાજ મર જાઓગે, મર જાઓગે, મર. આમ કાંકરા કરતા હતા અશોકભાઈ. હા, મહારાજ અમને પાર કાઢી નાખી. સ્વામી મને વિશ્વાસ છે, સ્વામીજી મને કહ્યું તું આ તારીખ મને મળશે. સંતોષ ભાઈ ચિંતા નથી તમારી, તમે 4 સંતો મેટાડોર ગાડી બાકી સ્પીડ તો કેટલી હોય. એટલે મને બહુ વિશ્વાસ સ્વામીજીની વાતમાં. એટલે પેલા છોકરાઓ હું બેંગ્લોર પહોંચ્યો ત્યાં મુંબઈથી તારદેવથી રમેશભાઈ સોનીનો ફોન આવ્યો. રમેશભાઈ સોની અમે 2 યુવક હતા ત્યાંથી ખૂબ મિત્રો, બાપા સાથે યોગી બાપા સાથે ફરતા કોલેજમાંથી વેકેશન, સ્કૂલમાંથી વેકેશન પડે એટલે યોગી બાપા પાસે જતા રહીએ. બાપાનો પ્રેમ એવો હતો ને પછી કે દુનિયા ભૂલાવી ગઈ. પછી આ લાઈન નથી મારી. હા, લક્ષણોના લાઈન ઉપર વિચારવી. એમનો પ્રેમ એવો હતો ત્યાં ના શબ્દ નહોતો નીકળતો. અને એમણે બહુ સમય કર્યો મને સાધુ બનાવી મારો હાથ સ્વામીજીને સોંપ્યો કે આની જવાબદારી તમારી છે. પછી મેં યોગી માને કહ્યું મને સાધુ બનાવશો, 4 જણ લઈને જતો રહીશ. માથે આ વેદ મૂકી મેં ચોટલી હાથમાં નહીં આવે તમારે. બાપા બેટા ખીલખીલાટ હશે. બાપાનું સામર્થ્ય મને ખબર નથી, નહીં તો આવું ના બોલું. એટલે મહિમા ખબર નથી કે આ પુરુષ કહેવાય. પ્રેમ હતો અને પ્રેમમાં ખરેખર જે 60 વર્ષ થયા સાધુ ત્યાં ખબર નથી પડી. ચડતી પડતી ખૂબ આવી ગયું છે, ખૂબ જ. વિચાર પણ હવે સાધુ થયા 9 મહિના તો સોખડા આવ્યા. કેટલું બધું ચાલી ગયું. અમને અંદર વિચાર યોગી બાપાએ કહો કે સ્વામીજીએ કહો કે કાકાજી વિચાર નથી આવવા દીધો. ભાઈ કેમ યોગી બાપાએ આમ કર્યું? એમ લાગ્યું કે ભગવાન રામે સીતાજી નિર્દોષ હતા તોય અગ્નિ પરીક્ષા કરી હતી. ભક્તની પરીક્ષા હોય, અભક્તની ના હોય. સુવર્ણની પરીક્ષા હોય, લોખંડની ના હોય. 1 લાખ ટન લોડ ઉપડે બહાર પડી જાય. આટલું સોનું હોય તમે તિજોરીમાં બી અંદર ના ખાના. અને એને માજનજાર ફરી બનાવતા ટીપે અગ્નિમાં નાખે કસોટી. કેટલા વલ્લુ છે આપણી ભાષામાં કહીએ તો એમ કસોટી ભક્તની જાય. એટલે એ વાત શું ચાલુ થઈ આપણી. આ બેંગ્લોર ફોન આવ્યો કે તમે પાછા ફરવાના છો તો મુંબઈ થઈને જાઓ, 3 દિવસ આપણે અનુષ્ઠાન કરીએ. મેં કહ્યું હું નહીં આવું. મને સ્વામીજી પ્રોગ્રામ આવ્યો છે, હું મુંબઈ નથી લખ્યું. એટલે હું સીધો સાપુતારાથી
નાસિક સાપુતારા છે ને એ તો ગુજરાતમાં તો કરે છે. હા પણ એક રસ્તો છે, મને આવવાનું ગમશે. દોસ્તી હતી એટલે તમે કોઠારી સ્વામીને કહો, સ્વામી કેવા પુરુષ હતા એની વાત કરું છું. કોઠારી સ્વામીની આજ્ઞામાં સ્વામી જે રહેવાનું એ કહે છે તું આવીશ. આપણે કોઠારી સાહેબ લેન્ડલાઇન હતી તે વખતે. કોઠારી છે કે ભાઈ હું એને ના કહું, એને જે કહું છે સ્વામી કહું છે ફોલો કરશે. પછી તો કે તમે આવો તો કે ના મારાથી આ હેડક્વાર્ટર ના છોડાય. સ્વામી બહુ લાંબા સમય માટે આટલું પહેલી વખત બહાર વધાર્યા છે. 85ની વાત છે આ. હોય ના આવું. પછી એ લોકોએ ઠાકોરજી પાસે ધૂન કરીએ 8-10 દીકરા હતા કે અમારી પાસે કોઠારી સાહેબ પ્રેમ સ્વામી આવે એવું કરો તમે. તે વખતે અહીંથી તો તમારે કોઈ ઇન્ડિયા પત્ર લખો કેટલા દિવસ, અઠવાડિયું થાય? 15 દિવસ થાય ને. 15 दिन होता है ना, पापा को लेटर लिखता. अभी तो कोई लिखता ही नहीं है, हो गया. पर 15 દિવસ થાય. તે વખતે બી 15-20 દિવસ થતા અમેરિકાથી લેટર આવે. તો એ લોકોને રાજુભાઈ ત્રીજે દિવસે પત્ર મળે સ્વામીજીનો કે પ્રેમ સ્વરૂપ આ દિવસે વેલુર છે, બેંગ્લોરથી પછી વાણિયમ પણ પછી વેલુર ત્યાં જવાનું. ત્યાં આપણા 2-3-4 ફેમિલી હતા, તામિલો હતા. તો તમે એને ફોન કરો ને એને કહો કે સ્વામીજીનો પત્ર આવ્યો છે, સ્વામીજીનો આદેશ છે કે તમે મુંબઈ તારદેવ થઈને જાઓ, 3 દિવસ રોકાવાનું. અને કોઠારી સાહેબને પણ કહો. તો વિચાર કરો કે સ્વામીજીને કેટલા દિવસ પહેલા ખબર પડી છે. વિચાર આવવાનો છે. સ્વામી એવા પુરુષ હતા. એ સ્વામીજી આપણી વાત ચાલતી સુખી થવાની, ખરેખર સુખી થવું છે એવા પુરુષનો યોગ થાય એવાની ગુણ મળે અને એની આજ્ઞામાં જીવવું પડે. એક ચિદાનંદે કહ્યું ને ગુણાતીતાની વાતની વાત, સત્સંગ કોને કહેવાય? વાસ સ્વામીએ કહ્યું, ચિદાનંદ સ્વામીએ કહ્યું, ગુણાતીતાની વાતમાં વાત છે કે ભગવાનના એવા સાધુ પાસે 2 હાથ જોડવા પછીનું વાક્ય છે ને એ કહે તેમ કરવું, તે સત્સંગ છે. એ જો કરીએ તો સરળ પ્રકારે સુખી થઈ, આરોપમાં થઈએ છે. અને અક્કરવીને આપે છે $millions તો આપણને કેમ ના આપે? આપણે દીકરા છીએ. પણ આપણને 2 રીતે સુખી કરવા. બસ સ્વામી કહ્યું એક અંતરથી સુખી કરવા છે. શુભ સંકલ્પ જ થાય, કોઈના માટે નેગેટિવ વિચાર આવે જ નહીં, એવું એક જીવન છે. ભગવાન કપડાં પહેરે સાધુ ના થવાય. આવા વિચાર આવે સાધુ જ કહેવાય. જેને કોઈના માટે નેગેટિવ વિચાર ના આવે સાધુનું લક્ષણ છે. અને ક્યારેય નિર્ભયતા અને નિશ્ચિંતા જાય નહીં, એ સાધુનું જીવન. સાધુ ખૂબ નિશ્ચિત ને ભગવાન બુદ્ધ જતા હતા અને પેલા કોઈ આ રસ્તે ના જતા. પ્રભુ અહીં તો એક મોટો બારવટીઓ રહેશે ને લૂંટી લેશે ને મારી નાખે કે મારી પાસે શું લેવાનું? આપણને ખબર છે ઇતિહાસ જો. તો એવા સંત જો જીવનમાં આવે ને તો નિશ્ચિંતા પ્રગટે. સરસ એક બીજો પ્રસંગ કહું સ્વામીજીનો. આવો નિશ્ચિત સમાજ કૌશલ્ય સ્વામીજી તૈયાર કરે છે. અને આપણે એવા નિશ્ચિત થવું છે, આપણે પણ થઈ શકીએ. પરિસ્થિતિ બદલાય, સંસાર છે. આપણને ખબર છે કે હમણાં અમેરિકન પ્રેસિડેન્ટ કેવા બધા આજે ચાલી દીધા. હા, બદલાય. પણ ગમે તેવા આપણું પેન્ડુલમ ડોલે નહીં. આપણી હૈયાની વિશે જે હાસ થઈ હોય ને કોઈ લૂંટી ના શકે એવા સંબંધમાં જે એ સત્સંગ કરે કહેવાય. બાકી ટીલું કરી કંઠી કરી સ્વામિનારાયણ ના થવાય. પણ જે શિક્ષાપત્ર પ્રમાણે જીવતો હોય, જેના જીવનો નિયમ નિશ્ચય પક્ષ હોય, ભગવાન સ્વામિનારાયણ વર્તમાનમાં કહ્યું એ સાચો સત્સંગી કહેવાય. આપણે એવા થવું. તો આ પંજાબનો દીકરો સાંભળો,
સરદારજીનો દીકરો છે, દર્શનસિંહનો. પંજાબની વાત કરું કે જ્યારે ઇન્દિરાજીના વખતમાં પંજાબમાં ખૂબ આતંકવાદની શરૂઆત થઈ, તે વખતની વાત કરું છું. ગવર્મેન્ટ ઓફ પંજાબે ડિક્લેર કરેલું કે ભાઈ દુકાન જે સ્ટોર હોય વહેલા બંધ કરી દો. એમાં એક દીકરો આપણો સત્સંગી દીકરો દુકાન આપણે ભાષામાં તો વધાવીએ એટલે બહાર નીકળી હતા. એ મોડું થઈ ગયું, શિયાળાનો દિવસ હતો, સૂર્ય વહેલો હાથમાં, બધા તો જતા રહ્યા, આખું માર્કેટ બંધ થઈ ગયું ને એકલો દુકાનમાંથી નીકળતો વાર લાગી. 2 આતંકવાદી આવ્યા. હવે આ બનેલી હકીકત કહું છું, આ એવી વાત નથી કવિ કાલિદાસના મેઘદૂતમાં કઈ એવી વાત નથી, આ કોઈ દંતકથા નથી, ધીસ ઇઝ ફેક્ટ. 2 પ્રસંગ કહું છું. એણે ગન ધરી એટલે એણે હાથ ઊંચા કર્યા, સરેન્ડર થયો. तो मुझे मारना है तो मार ले. तेरे हाथ में है, मैं समझता हूँ कि वो टॉय नहीं है, AK-46 है. लेकिन मेरी एक रिक्वेस्ट है, मुझे 2 मिनट 3 मिनट दे दे बस, मैं इसी पोजीशन पे खड़ा रहूंगा, मुझे मेरे गुरुदेव और मेरे भगवान को याद करते हैं बस. आप नहीं मानो, 2 मिनट સ્વામીજીની સ્મૃતિ સાથે ભગવાન સાંજનો મંત્ર જપ્યો એટલે બંને જણા લોકો ઝુકાઈને જતા રહ્યા. આ નિશ્ચિંત આપણે કહું અમે કોઈ હાંજે રાતે જતા હોય એનો તમારો આદિવાસી આવીને ઉભો રહે, શું થાય આપણો વિચાર? શું થાય? પરસેવો છૂટી જાય, નીતિ વધી જાય, આગળ કંઈક બી થઈ જાય. એ નિશ્ચિંતા, એ નિર્ભયતા જીવનમાં. દાંતીમાં આપણો સુરેશ છે, કુવૈતની પહેલી વાર થઈ ને મામા, ત્યારે છોકરો કુવૈતમાં કામ કરતો હતો. એટલે ત્યાંના રાજાએ શેખે કહ્યું ભાઈ બધા પોતપોતાના દેશમાં જતા રહો, વોર ચાલુ થઈ છે, તમારા લોકોની અમારી જવાબદારી નહીં. હવે બધા ખાલી કરી બધા ફ્લાઇટોમાં લેન્ડિંગ કરવા લાગ્યા. અમેરિકાએ બરાબર મિસાઇલ છોડેલી હતી, ફ્લાઇટો ભરી ભરી બધા આવતા હતા. એક દીકરો એમાં એ ઘરમાં એકલો હતો, જવાનો હતો. 2 દિવસ પછી એની ફ્લાઇટ બુક હતી. સવારમાં માળા ફેરવતો હતો આમ, અને 8-10 ફૂટ એક મિસાઇલ આવી ઉપરથી, ઉપરનો સ્લેબ તોડ્યો, 10 ફૂટ દૂર એનો સ્લેબ તોડી નીચે ગઈ, હાથમાંથી માળા ના પડી. એને શું કહેવાય? આપણે એવું નહીં. ભગવાનને સંત સિવાય તમને કોઈ નિશ્ચિંતા બનાવી શકે. ઓબામા આટલી સત્તા હતી તો બી આવું મેં સાંભળેલી વાત છે કે ઇન્ડિયામાં 3 વખત આવે તો મેસેજ આવે એના પણ એ 7 ફ્લાઇટ સાથે આવે. એવું નિશ્ચિત જીવન જીવવા માટે બસ તમે કહ્યું ને સત્સંગ, અને સત્સંગમાં સંતનો યોગ થાય, એની સાથે દોસ્તી કરવાની છે. સ્વામીજી સાથે હું 1962ની સાલથી, એ યુવક હતા, હું પણ યુવક હતો. એમનું જીવન જોયું છે, એમને એટલા બધા અપમાન થયા, આંખે જોયા. અમને તેમ થઈ ગયા મચડી નાખીએ, પણ આમ જોયું તો આપણે ઠંડા થઈ ગઈ. યુવક હતા તારની વાત કરું તો, એટલે બધી ઉપેક્ષા જોઈ છે, એમનો મહારાજ જોયો છે. બીજું એ ક્યારેય બેલેન્સ ઓફ માઇન્ડ ને બેલેન્સ ઓફ ઇન્ટેલિજન્સ એમને ગુમાવ્યું નથી. એ યોગી બાપાનું જ કરતા હરતા પડું માની, ભગવાન સ્વામિનારાયણનું કરતા હરતા પડું માની જીવી શક્યા છે, જીવ્યા. બીજું એમના જીવનમાં એમણે કોઈને સ્વામિનારાયણ થાય એવું નહીં કહ્યું ખુશીભાઈ, પણ એક વાત ચોક્કસ કહી છે કે તમે ખરેખર ભગવાન રામજીના ઉપાસક છો તો હનુમાન જેવો સાધુ શોધી કાઢેલી ગોદમાં સમાઈ જાવ. શું કરવાનું? સમાવવું પડે. સમાવવું મીન્સ આપણા અસ્તિત્વનું વિલીનીકરણ એ સંતમાં કરવું પડે. ભગવાન કૃષ્ણના ઉપાસક છો તો સુખદેવજી જેવા સાધુ શોધી કાઢો અને એની ગોદમાં સમાઈ જાઓ. ભગવાન શિવશક્તિના ઉપાસક છો તો ગણપતિ જેવા સાધુ શોધીને એની ગોદમાં સમાઈ જાઓ. ભગવાન સ્વામિનારાયણના ઉપાસક છો એવા ગુણાતીત સંત સ્વામીજી યોગી મહારાજનું, પ્રમુખ સાહેબ મહંત સાહેબનું નામ, સાહેબ દાદાનું નામ, કાકાજીનું નામ લેતા કે ગુણાતીત પુરુષો છે, એમાં જોડે જાઓ, એમાં સમય જાઓ.
તો જ જીવન આપણું દેશભાઈને તો જ ભગવાન સાથેનો આપણો તાર જોઈન્ટ થઈ જાય. બસ સ્વામી કહે ને નેટવર્ક આવી જાય. એટલે ગમે એટલું તમે ભજન કરો નેટવર્ક ના આવે સાહેબ, માફ કરજો. નથી કરવાનું એવું નહીં. તુલસીદાસ તો બનેલો પ્રસંગની મારી વાત પૂરી કરું. તુલસીદાસજી ગંગા કિનારે પેલી બાજુના કિનારે રોજ કથા કરતા હતા. આ બાજુથી બધા જાય. એક દિવસ ચોમાસાનો દિવસ હતો તે એક બે જણા જ ગયા. એક જણ પેલો વરસાદ ખૂબ હતો એટલે વહેલો નીકળી ગયો. તુલસીદાસજી મસ્તીમાં હતા ને સંધ્યાકાળ થઈ ગઈ તો બી કથા ચાલુ રાખી. પછી તો ખૂબ અંધારું થઈ ગયું. અંધારું થાય એટલે હોડીઓ બંધ થઈ જાય. હોડી બંધ થઈ જાય. પેલો એક દીકરો બેસી રહ્યો, ખોવાઈ ગયો તુલસીદાસ પર બિચારો. બેસી રહ્યો, જવાનો ટાઈમ થયો એટલે મૂંઝાયો. છતાં એ કિનારા પર ગયો કે કોઈ હોળી હોય તો લઈ જાય. એક પૈસા કે બે પૈસામાં લઈ જતો હતો. જઈને પાછો આવ્યો. તુલસીદાસજી બેટા કેવું વાપસ આવ્યો? કે ગુરુજી કોઈ નૌકાવાળા હાય નહીં. ઠેર બેઠ કીધું. એ ગયા અને એક ચિઠ્ઠીમાં રામ એ બે ચિઠ્ઠી બનાવી કે આ હાથમાં રાખીને તું રામ 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 કરતો કરતો નદી ઉપર ચાલ્યો જજે કે. કથા સાંભળી એટલે બાળમાં હતો, હિંમતમાં હતો, વિશ્વાસ હતો એટલે ચાલ્યો. એ રોડ બની ગઈ નદી. ચોમાસાના દિવસોમાં બે કિનારા ભરપૂર ગંગાજી જતા હતા. એના પર ચાલ્યો. છેક કિનારા નજીક પહોંચ્યો તો એને વિચાર શું આવું હશે. હાથ ખોલ્યો ને રામજી, હે રામ હે તુલસીદાસજી કે રામ. આ શાસ્ત્રમાં વાત છે. રામ પ્રગટ થયા, કિનારા પરથી લાંબો હાથ કરી પકડી બહાર કાઢી. કહેવાનું શું કે ભજન પણ એવા સંતની સ્મૃતિ સાથે કરીએ ને તો એ ભજન અંદર હૃદયને પરિવર્તન કરે. બાકી સંસ્કાર પડે. ભજન નથી કરવાનું એવું નહીં, પણ એવા ભગવાનના અખંડ ધારક સંત જેને ભગવાનને ધાર્યા હોય, જેમ રહીને ભગવાન જોતા હોય, જેમ રહીને ભગવાન જમતા હોય, જેમ રહીને ભગવાન આરામ કરતા હોય, જેમ રહીને ભગવાન ચાલતા હોય. બસ તમે ના કહ્યું કે ચિદાનંદે કોઈ કહ્યું કે જેના દર્શનથી આંખના પાપ મરી જાય, જેને મનમાં સંભાળે તો મનના પાપ મરી જાય. એવા સંતને સંભાળીને જો ભજન કરો તો તમારી લિંક ચાલુ થઈ જાય. બસ સ્વામીની ભાષામાં કહીએ ને તો નેટવર્ક લાગે. બાકી તમે ગમે એટલું ડાયલ કર્યા કરો. સંસ્કાર પડે, ખોટું નથી, પણ પરિવર્તન બળ હિંમત ના. બાકી તમારી આંખને કોણ પવિત્ર કરશે કહો? કાનને કોણ પવિત્ર? નેગેટિવ સાંભળવાનું બધાને જ ગમે. તમે સારામાં સારી રસોઈ જમતા હોય તો કે ફલાણા આવો એટલે રસોઈનો ટેસ્ટ જતો રહે. શ્રીખંડ હોય, પૂરી હોય, રસ હોય, ગમે એટલી મીઠાઈ હોય, ગમેલા ફરસાણ હોય, પેલાની વાતમાં રસ પડે, કાન જાય ત્યાં. કાનની વૃત્તિ જાય જ, તમે નાના પાડી શકો. એ કાનને કોણ પવિત્ર કરશે? બજારમાં ગયા હોય, ધર્મપત્ની સાથે હોય, કોઈ રૂપાળી નીકળી જાય, આંખ ખેંચાઈ જાય, તમારી આંખને પવિત્ર કરશે કોણ? સ્વામી જેવા લાખો હજારો ને લાખો યુવાનોને પવિત્ર કર્યા. જે પોતાની આંખ અને કાન ગમે તેવા સંજોગો બદલાય, કોઈને આપે નહીં, પોતાને જીભે કરી દે, અયોગ્ય બોલે જ નહીં, અયોગ્ય ખાય નહીં, અને એ ફળ સત્સંગનું છે. તો ખૂબ આનંદ થયો, બધાના દર્શન થયા, શોર્ટ નોટિસમાં આવે. ધન્યવાદ સૌને. પણ ડિસેમ્બર મહિનામાં વિનંતી જ બધા ના આવવાનો તો આવજો. 26 અને 27 ડિસેમ્બર ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી જે લખી એને 200 વર્ષ થાય છે. તો એનો અમે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો. ભગવાન સ્વામિનારાયણની ભરાવાની છે. મહારાજે કૌશિકભાઈ એવું લખ્યું છે કે આ વાણી તમે ન વાંચી શકો
તો કોઈની પાસે વાંચીને રોજ સાંભળજો. કદાચ કોઈક સંભળાવનાર ના મળે તમને તો એની પૂજા કરજો. અને પછી આગળ લખ્યું છે આ વાણી અમારું સ્વરૂપ છે. તો એ વાણી એમનું સ્વરૂપ છે. મીન્સ કે આપણે ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ ફરી ઉજવીએ છીએ. 1981 ઉજવ્યો હતો. તો એવા ભાવથી એ શિક્ષાપત્રી અદ્ભુત શાસ્ત્ર છે. 212 શ્લોક છે ખાલી. પણ ગ્રહસ્થે, ત્યાગીએ, સધવાએ, વિધવાએ, બ્રહ્મચારીએ, ભક્તોએ કેવું જીવવું એની સરસ પ્રભુએ અંદર છણાવટ કરી છે. અને ક્યાં થૂકવું આપણે એ લખ્યું છે, ક્યાં યુરિન પાસ કરવા દેવું એ લખ્યું છે, દાંતણ કેવી રીતે કરવું એ લખ્યું. વિચારીએ આપણે બ્રશ કેવી રીતે કરવું. બહુ નાની નાની પણ અતિ સુંદર, અતિ જીવનમાં ઉપયોગી. સરદાર પટેલ એટલે બોલેલા કે આ શિક્ષાપત્રીનું પાલન ભારતના નાગરિકો કરે તો લો અને ઓર્ડરની જરૂર ના પડે. તો બુદ્ધિશાળી ચિકિત્સક વ્યક્તિત્વ હતું એ શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવીએ છે. સાથે સાથે સ્વામીજીએ દીક્ષા ધારણ કરી અને 60 વર્ષ પ્રયત્ન ષષ્ઠી ઉજવીએ છીએ. અને સ્વામીજીને જે અગ્નિ સંસ્કાર કર્યા એ પવિત્ર ભૂમિને ત્યાં એક નાનકડું સ્મૃતિ મંદિર બનાવવું છે. એના માટે એક મહાવિષ્ણુ યાગનું આયોજન કરેલું છે. એટલે એક મોટો યજ્ઞ કરીએ છીએ. એમાં બધી ઈંટોનું પૂજન થશે. સાંજે 26 તારીખે સવારે યજ્ઞ થશે. સાંજે સ્મૃતિ મંદિરનું ખાતમુહૂર્ત થશે. અને બીજે દિવસ 27મી તારીખે સવારે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી થશે. 26મીએ રાત્રે સ્વામીજી 26મીએ દેહ છોડેલો એ નિમિત્તે અમે રોજ દર 26મી તારીખે કીર્તન આરાધના એટલે કીર્તન આરાધના કરશું. અને ષષ્ઠી પૂર્તિ સ્વામીજી એટલે સ્વામીજીના જીવનનું દર્શન કરાવશું. એવા ડ્રામા દ્વારા, નૃત્ય દ્વારા એવા યુવકોને એ લોકો સરસ રીતે એ બધું કરશે. તો બધાને અને બીજે દિવસ 27મી રાત્રે દર વર્ષે સ્વામીજીની હાજરીમાં આત્મીય યુવા પર્વ ઉજવતા હતા. એ સંતોષ 27 તારીખે ઉજવવાનું નક્કી કરે છે દર વર્ષે. હવે એ પણ તે વખતે રાત્રે ભવ્ય લગભગ 1,00,000-1.25 લાખ ભક્તોની યુવકો થઈને એની હાજરીમાં ઉજવાશે. એક જીવનનો લાવો હશે. તમારું ટિકિટ ભાડું પડી નહીં જાય એવી તો ખાતરી વિશ્વાસથી આપીશ. જરૂરથી પધારજો. એટલે મહારાજ સ્વામી શાસ્ત્રીભાઈ યોગી મહારાજ, ભગવાન રામ, ભગવાન કિશન, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ શાસ્ત્રીભાઈ યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામી મહારાજના ચરણ એટલી પ્રાર્થના કરીશું કે સંતો સાથેની પ્રીતિ છે ખૂબ વધતી જાય. સાચા સંતની ઓળખાણ થાય, સાથે દોસ્તી થાય. સંત માં કહેવાય. એના જીવનમાં પ્રેમ સિવાય કશું જ ના હોય. એને કોઈ અપેક્ષા ના હોય. એક જ ભાવ હોય, ભગવાન સૌને સુખી કરો, સુખી કરો, સુખી કરો. તો એવો અદ્ભુત ઉત્સવ આવીને જ બધા આવજો. સૌનું જીવન ધન્ય કૃતાર્થ કરે. સૌને આવવાનો સમય પ્રભુ ગોઠવી આપે. જેનું ના ગોઠવે એનું પણ ગોઠવાય એવી પ્રભુ ચરણ ગુરુચરણ તરીકે પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.